4 લાઇનનો ફ્લાયઓવર અચાનક 2 લાઇનમાં ફેરવાઈ જાય છે. મીરા ભાયંદર ફ્લાયઓવર મુંબઈ. 4 લાઇનનો ફ્લાયઓવર અચાનક 2 લાઇનમાં ફેરવાઈ જાય છે. રોજ ટ્રાફિક જામ થાય છે. પ્રશ્ન: પ્લાનિંગ વખતે કોઈએ વિચાર્યું નહોતું કે શું ગુડગામનો ફ્લાયઓવર આગળ રસ્તો જ નથી તો પણ ફ્લાયઓવર બન્યો? આગળ જઈને રસ્તો પૂરો થઈ જાય છે. શું આપણે ગાડી ઉડાડીને લઈને જવાની? અને આની કહેવાય છે ક્યાંય નહીં જતો ફ્લાયઓવર. ભોપાલનો 90 ડિગ્રી બ્રિજ. બ્રિજ પર સીધો 90 ડિગ્રીનો વળાંક. સામાન્ય સ્પીડે અકસ્માત પાકો અને એન્જિનિયર કહે છે તમે આદત પાડી લો. બેંગ્લોરના ફ્લાયઓવર. સર્વિસ રોડ વગર. ઉપર ફ્લાયઓવર છે પણ નીચે સાંકડો રસ્તો અને એન્ટ્રી અને એક્ઝિટ પર કકડાટ. આની કહેવાય આઈટી સિટી પણ પ્લાનિંગ ગામડાનું. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે. લોકલ એક્ઝિટમાં ગડબડ. એક્સપ્રેસ સરસ દેખાય, લોકલ એક્ઝિટ ટૂંકી, બોર્ડ છેલ્લે દેખાય અને કોઈ પણ અચાનક બ્રેક મારે એટલે અકસ્માત પાકો. પુણે સ્માર્ટ સિટી. સ્માર્ટ ફૂટપાથ. ફૂટપાથ બન્યા, વચ્ચે ટોલ ઝાડ, ટ્રાન્સફોર્મર. ચાલુ હોય તો રસ્તા પર ચાલો. દેશને રસ્તાઓ નહીં યોગ્ય પ્લાનિંગ જોઈએ છે. ટેક્સ અમે ભરીએ છીએ તો કોઈ પણને જવાબદારી લેવી જ પડશે.